પછી ઇન્ડિયા આવે. આપડે એની બોજવણી સાચી છે. મને કે આવી જશે તું. હું કશો વાંધો નહીં. મને કે પાર્ટી છે, 2-4 નાચવા વાળીઓ છે, ડીજે છે, પોલો છે, દીપડું છે, બધી વાતો કરનો. પછી સ્ટેજ ના ભાઈ ઉભરી છે, ભાડું રાખજે તો વળે. પછી બધા અંદાજ ન વાતો કે બહુ પૈસા આવેલા ત્યાં કેટલો 3-4 લાખ નું દેવું કહે કોઈને ખબર ન હોય. કરતા આવેલો આપણને લાગે ઘરની વાત કરતા આવે પેલો એવું કે ભાડું રહેવા દીધે. ઇન્ડિયામાં તો પેલો બાજુ વાળો 5000 ધૂંધો આવ્યો હતો ત્યાં કશું નહીં મળે. પછી અંદર પછી ભૂતપૂત છે ને જયારે શાદી પૂરી થયા પછી કે કેટલા વાપર્યા હું કાચા બધા ઉતારવાનું જોયા અંદર મગજ મારી ચાલુ એ પેલી નવી વાહન આવું પણ મગજ એટલે એને ડૂમો પડાય એ કઈ આવું કરતા તો કેવું લઈને જતી ગઈ તો હા નો મારે છોકરી જોયે તો સનાતન બહુ જબરી નાક નખતે એવી. પછી પૂછે 7 લાખ લેવાના? સોડા જ કરવા આવ્યા સોડા જ કરે આવી. છોકરો લંડન થી આવ્યો, છોકરી લઈ જવા કે કેટલા લે? 14 લાખ. એટલે તમે મિલકત વેચે ધંધો લઈ લીધો તો જીવન લોકો. આપણે પૂછ્યું કેવો તમારી છોકરા હોય કે જો ને જંબુસર ની વાત હતી તો પછી અમારી છોકરી હતી તો પછી અમે તો 15 લાખે કીધું કે ના અમે તો 8 આપીએ. છોકરો શું કરે કે ટેમ્પો ફેરે કઈ નથી કે જંબુસર એ પાદરા. છોકરો કયો કે ના પૈસા ઘરના ટેમ્પા છે 1.5 લાખ નો તો મળે જ છે ને. હવે પેલા ને 7 લાખ ની વાત કરે એટલે પેલા ટેમ્પો વેચવો પડે, 2 વીંગો ખેતર નજીક નો હોય તો વેચવું પડે. ભાઈ એને તઈ લઈ ગયા પછી તીને કેવી રીતે રહેવાનું ખબર છે? અઠવાડિયું રાખે પછી હું કે તમે તમારું કરી લો તો ચાલો. પેલા ભાઈ બહાર મિલકત ગઈ, ઘર વી ગયું, ટેમ્પો ગયું, રોજ જ કોમે જવાનું. માનો ફોન શું કહ્યું વાત જ જવા દે ને એટલું અઘરું છે કે વાત જ એટલો બળો પડે. આવું તો માથું ખાઈ જાય ને મારે ખોટતા કે આપણે 14 લાખ એમાં સ્વાયત એવું કોણ કોઈ થોડો બાપુ હોય તો ક્યાં અરે કે તો મારે બધું કરવાનું રસોડા ને હું કોમ છું વાહણો કપડો એ તો હું મગર મસ્તી કે ખોંડન મા બાપા. અરે ત્યાં ગયા પછી તો કે એવો જ નહીં હોય શું ખબર બીજી ગોટાઈ હા હું વાત જ જવા દે ને એ પાછળ માનો ફોન આવ્યો વાત કરો કે ફટ લઈને આપી લોકો શકી ના કેવું છે બધું શું ખબર ક્યારે ઇન્ડિયામાં અહીં તો બહુ વાવાઝોડું બહુ વરસાદ છે જો એ તણાઈ જશે. વાવાઝોડા વરસાદ ની બધી કઈ વાતો જે કરવાની છે કરની ભાઈ કે તમારા છોકરાને બહુ જ સારું છે ને આગળ ને બહુ જ રૂપાવાનો બહુ જ ઉજરો નીકળે એનું મન જોડે જબરદસ્ત ચાલતી. એટલે અહીં ગયા એટલે તમે ગુજવાયા. એના કરતા અહીં 1200 રૂપિયાની રિક્ષા ફેરવેલી હારી છો એને કોઈ ન પહોંચે. આખો દાડી બધો જોડે વ્યવહાર બી સારા. ઇંગ્લેન્ડ ગયા એટલે તમે ગુજવાયા. એરપોર્ટ પર ગયા એટલે ફટ લઈને ગોળીઓ જ પેલા મને ઇંગ્લિશ બોલવું જ હું આપડે તો ભાઈ ગોકુળભાઈ નું એડ્રેસ ગોળિયા કોઈ લેવાનું આવે એટલે ઘેર પહોંચ્યા પછી બળક એટલે કે તમે એરપોર્ટ પર ઉતરશો ને એવો તમે આ કોટ ટોપો ફણો બધું તેલ લેવાનું નકર તો બહુ બળક. મેં એક ભાઈ ને કીધું મારે આ ઇંગ્લેન્ડ જવું મને કે કેટલો બરફ પડે તે તમે પૂછો જ. અમે સવારમાં ઉઠીએ તો મ્યુનિસિપાલિટી આવીને સાફ કરે, મીઠું ન કે મકું એવું હશે તો અમે ગંધાથી મંગાવી લઈએ. તમે ફિકર ન કરો 100 રૂપિયાનું કિલો મળે. મકું એવું હશે તો આપણે અહીંથી 2-3 ટોયલેટ મોકલી દઈશું તો એની મું જતા પેલો મીઠું છંટાઈ દે. મને કે ના ફાવે. મકું તમે રોજ તો ફાવે ને મને કે જે પેલે રહી ગયા તે રહી ગયા હવે જે રહી ગયા તે પસ્તાય. તો મકું 20 લાખ ને 100 કરોડ ને મકું નથી એટલે કે ના એવું છે ને કે લંડન નું હમણાં માર્કેટ બહુ છે એટલે એમનું માર્કેટ આપડે નહીં જવાનું. મારું બહેરું એક દિવસ પૂછે મને કે હમણાં જ મકું બોલ ની ભાઈ મકું બોલ હું કઈ શું
મને કે તમે આફ્રિકા જતા રહો. મકુ હે મકુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, 5 લાખ મારું કંસારિયાનું એટલું ડેન્જર હો. મને કે આફ્રિકા જતા રહો. મકુ કેમ? મને કે બહુ કમાઈને લોકો આવે છે, બહુ જીજીબીટી લોકો ઉઠે. મને કે હવે આપડે આગળ વધીએ ને મકો અમારી અટક છે. બોમ્બ મકોનો બોન છે ત્યાં પછી છેલ્લે અમે ઘર બોંધીશું તો અમે બોંધી એવી ધરતી કમ નતી હતો. મને કે હોય કે આપડી ઓછો તો કંટાળાથી લાખ રૂપિયા કે 80,000 ઉછીના લઈ લઈશું. મૂકું જો તું કે છે ને તો હું તારે હાથ પગ દબાવીશ, ઘરમાં રસોડામાં પોતું મારીશ, વાહણ કરીશ, તો હું આફ્રિકા નહીં છું. મને કે કેમ તમે ના કરો? મગો ટાઈટલ લોકો કે ગોળિયા લોકો ફાયરિંગ કરીને ગોળીઓ મારે. મને કે એવું મગો હવે મગો આપડે 80,000 પગાડીને ઘેર ડેડ બોડી મંગાવે. મને કેવું હમણાં પગુઠો નતો કે મગો હું ભાઈ એટલે મગો આપડા નર્મદા ચેનલ ભરૂચ ના જોવું લોકો લંડન વાળા જોતા હશે તો કેતા હશે કદાચ કઈ દેખાતો તો મગો ફોન કરીને ભાઈ પૂછજે કે આફ્રિકા ની અંદર ગોળીઓ મારે. મને કેવું હોય પછી બધી વાત પતી ગયા. પછી એક કાકા આવ્યા મારી ઘેર કઈ લારી લઈને નીકળ્યા છે કઈ કાંડા કે બટાકા. ઓહો મને કે અજીતભાઈ જય માતાજી. મકો જય કોરકુ. મને કે આપડે ઘણા દિવસે મહિલા મકો બહુ જબરા મકો. મને કે આવો કે આવો મકો આવો તો આપડે ઘેર ચાલો મકો. ઘેર ગયા કાઠિયાવાડી હતા એટલે આ લોકોને સમજે ને કાઠિયાવાડી બસ. મને કે તમારા મકો ને આવ્યા મકો આપવા આપ્યા. મને કે લીધું મકો. હા મને કે મકો 3.5 લાખ. મકો આપડે નથી લીધું, સાસરી વાળા લઈ લીધું, આપણું નહીં મકો. મને કેવો મકો? મને કે મકો બહુ ફાટી ચીરાઈ ગયા. મને કેવો મકો? હા કેટલી બે મકો હાંડવા પડે છે. કેમ મકો લંડન એ ગયેલા છે, ત્રીજો જવાની તૈયારી કરે તો દુઆ કરવાની જરૂર છે, તમે બી કરો મકો. મને કે મકો ચાલો આપડે ઘર જોયું, આગલો રૂમ ખોયેલો આગળ રવેશ જેવું આ રવેશ ફરવા માટે. મને કેવું મકો કદાચ આપડે ગાડી લઈએ 1.5-2 લાખની તો પાર્કિંગ માટે. ગાડી તમારી જગ્યા હારી મકો અંદર ચાલો મકો આગલો રૂમ દેખાયો મકો આ પંખો એમ છે તેમ છે મકો આ 2 ચીજ. મને તો બરોબર છે ગયું વટલા રૂમ નહીં ગયા. મકો જો આ પંખો પર ચાલતો નથી. મને કે કેમ મકો શોર્ટ સર્કિટ. મને કેવો મકો ના ખાલી દેખાવ કે છે. ત્રીજા રૂમ નહીં ગયા. મકો આ કિચન આ મૂકો આફેથી ગેસ સળગાવતા આપણે તંદુરી તૈયાર થાય, આપણે મૂકો આમલેટ ના આપણે મૂકો કઢી ખીચડી મૂકો પેલા બરાબર બંધ 12 રોજ ચાલુ છે. વાત તમારી વાત મને અજીતભાઈ ગઈ. આપડે ઘણા દિવસે રહેલા મૂકો જો આ પાછળ વાળો મૂકો કપડા બપડા ધોવાનું આ છે. મને કે બરોબર છે મકાન સારું છે. મકો જો બાથરૂમ તો જુઓ તમે. મને ખવાઈ ગયા મકો હા આખા મકો ચીની મારેલી છે 2 ફૂટની 3 નળ હતા. મકો મને કે અજીતભાઈ 3 નળ કેમ? મકો 3 જ રાખવાના ને ભલા મને. મકો તમારી કે મને કે આપડે કે 2 જ છે. પેલો કોઈલો ને તો ફર્સ્ટ ક્લાસ ઠંડુ પાણી નીકળે. મકો જો જેના ઘરના અંદર જેને ઠંડા પાણી ના હોય ઠંડા પાણી મને. મને કે વાત તમારી મને ગઈ. મકો ત્રીજો બીજો ખોલો. મને કે ખોલો. બીજો ખોલો તો ગરમ નીકળે. મને કે ગીઝર કહે છે. મકો ઉપર ગરમી સીઝન હતી એટલે પાણી ટાંકી ગરમ થઈ જાય તો ગરમ પાણી આવે. મને કે એ વાત સાચી. મને કે ગરમ પાણી થી જીન ના હોય ગરમ પાણી એ ના. મને કે બરોબર છે. ત્રીજો ખોયલો. મને કે અમે લોકો જીન નો ના હોય એનો ના અમે પછી મને કે ભાભી કે મને કે હોટલ માં જમી લીજો. મૂકો રોજ આવતો નહીં. એક ભાઈ ભાઈ મને કે અજીતભાઈ શું ખબર? મને બસ જોવા છે તમારે. મને કે આપડે ભંગાર નું ચાલુ કર્યું હોય યાર. મને કે હા હું કેટલી મૂડી છે? મને કે હમણાં 1700 રૂપિયા ગજામાં છે લડી લીધી. મકો કાંઠી. મને કે કાંઠી હું કેટલા લીધી? મને કે 65 રૂપિયા ની આવી. મૂકો સારું એ તો ઇંગ્લિશ માં મૂકું ગુજરાતી બોલ ને ભાઈ 65. મને કે કોઈ ભંગાર હોય ને તો જોજો. હું કઈ વાંધો નહીં. મેં જેટલું હશે એટલું લઈ લેજો. મને કે 10 ગાડી 15 ગાડી 20 ગાડી બોલો તમે. 1700 રૂપિયા આટલું. મને કે આપડે તો ખોટો સોદો કરીએ. કઈ વાંધો નહીં. બીજા દિવસે 11 વાગે પાછો. મને કે હજુ આવો ચા પીએ. પી લે ને હવે ભંગાર આવતો આવતો. ફર્સ્ટ ક્લાસ ડેકર બનાવો એક ચાય. મને કે વિમલ લેશો સિગરેટ લેશો? મેં બંને વસ્તુ સિગરેટ 2 વિમલ લીધી 2 લેતા મૂકે કામ કામ 5 આપી દો. મને કે બોલો લોકો 5 રૂપિયા અને 3 રૂપિયા લાંચ થઈ જાય ને.
કઈ લઈ લો